આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. પબજી અને મોમો ચેલેન્જીસ જે યુવાનોમાં વિકૃતિ ઊભી કરે છે એવી ગેમ પોલીસ કમિશનર સાહેબ શ્રી રાજકોટે જાહેરનામું બહાર પાડ્યું હતું અને એમની સૂચનાથી કાલે અમે 7 કેસ કર્યા છે. એમાં જે કોલેજની બારે ખાસ કરીને જે યંગસ્ટર્સ પાનની દુકાને કે ચાની દુકાને ઊભા જે ગેમ રમતા હતા એને ચેક કર્યા છે અને એને બધાના મોબાઈલ ચેક કરતા એ લોકો પબજી ચાલુ હતી એમની ગેમ. એ ગેમ ચાલુ હોવાને કારણે એમને જાહેરનામામાં 135 GPA હેઠળ ગુનો દાખલ કર્યો છે, 188 IPC પણ લગાવી છે, એમના મોબાઈલ કબજે લીધા છે અને એમને ઓફિશિયલી અરેસ્ટ કર્યા છે. સર, આ ગેમમાં એવું શું છે તો આ રીતે જાહેરનામું બહાર પાડવાની? આમ તો આખા ગુજરાતમાં જાહેરનામા બહાર પડી રહ્યા છે, આપ જાણો છો, પણ મેઇન એ છે કે જે યંગ જે માઇન્ડ્સ છે એમને વધારે હિંસક બનાવી રહી છે ગેમ અને એમાં એક જો કન્ટિન્યુઅસ એમાં ઇન્વોલ્વ રહે માણસ તો એનું એડિક્શન માણસને થઈ જાય છે. અમે આગળ ઉપર એમાં એ પણ આગળ વિચારી રહ્યા છીએ કે અહીંથી ઓફિશિયલી લેટર લખીએ ગૂગલને અને ડાઉનલોડ જે વિસ્તારમાં જાહેરનામું અમલમાં છે ત્યાં ડાઉનલોડ ન થઈ શકે એ પણ કાર્યવાહી સીપી સાહેબની સૂચનાથી કરવાના છે. સર, બાળકો છે એમના વાલી વારસ અથવા તો સ્કૂલ છે એમના સંચાલકો કે પ્રિન્સિપાલને કોઈ જાણ કરવામાં આવશે કેમ કે આ ખતરનાક ગેમને લઈને? એક અવેરનેસના ભાગરૂપે એમને જાણ કરીશું. અમે ફર્સ્ટ સ્ટેપ અમારું એ છે કે એવા યંગસ્ટર્સ કે જે અબોવ 18 છે અને અત્યારે આ ગેમમાં ઇન્વોલ્વ છે એને અત્યારે અમે કાયદાના ઓલામાં લઈએ છીએ ચુકાલમાં અને પછી નેક્સ્ટ સ્ટેપમાં જેમ જેમ આગળ વધશું એમને અવેરનેસ પ્રોગ્રામ પણ કરીશું, કોલેજ શાળાઓને પણ ઇન્વોલ્વ કરીશું, વાલીઓને પણ ઇન્વોલ્વ કરીશું, જેથી કરીને સમાજમાં એક સારો મેસેજ. સર, આ ગેમનો શિકાર વધુ પડતા સ્ટુડન્ટ બની રહ્યા છે તો આવનારા દિવસોમાં જે શાળા કોલેજોના ટ્રસ્ટીઓ કહી શકાય, પ્રિન્સિપાલ, તેમની સાથે પણ પોલીસની મિટિંગ રહેશે કે શાળા કોલેજોમાં પણ? ઓફકોર્સ રહેશે, અમારી મિટિંગ રહેશે, અવેરનેસ પ્રોગ્રામ રહેશે, સ્ટુડન્ટ્સને પણ એલર્ટ કરીશું. આ એક ફર્સ્ટ સ્ટેપ એટલે લીધું છે કે લોકોને ખ્યાલ આવે કે આ ગેરકાયદેસર કામ છે અને આમાં કંઈ આગળ વધીએ, વધારે ઇન્વોલ્વ થઈએ તો આમાં પોલીસ એક્શન લેશે. બધી જગ્યાએ કાર્યવાહી થશે. અત્યારે જાહેરનામા બધી જગ્યાએ મોટાભાગે પડી ગયા છે અને ધીમે ધીમે દરેક જગ્યાએ કાર્યવાહી થશે આમાં, કારણ કે અફેક્ટ બધી જગ્યાએ થાય છે. એ અમારી રૂટીન ચેકિંગ ચાલુ રહેશે. જ્યારે પણ અમે પોલીસ રૂટીન રોડ ઉપર હશે ત્યારે આ યુવાનોને ચેક કરતા રહેશે અને જે કંઈ પણ મળશે એમાં અમે કાર્યવાહી કરશું. સાહેબ, પ્રાથમિક માહિતી મુજબ આવી ગેમો છે વધારે પડતી કેવા વિસ્તારોમાં રમાતી હોય છે? યંગસ્ટર વિસ્તાર શૈક્ષણિક સંસ્થાઓની બહારના જે છે એમાં, કારણ કે શૈક્ષણિક સંસ્થાની અંદર તો કદાચ એમના ટીચર ટોકતા હોય છે પણ જેવા બહાર નીકળે ને રમતા હોય છે લોકો, અને એ ઉપરાંત જ્યાં યંગસ્ટર્સની મૂવમેન્ટ વધારે છે એવા વિસ્તારોમાં જોવા મળે છે અત્યારે. કોઈ ટીમો નથી બનાવી. પોલીસ સ્ટેશન વાઇઝ અમે એમાં કાર્યવાહી કરશું. જે પોલીસ સ્ટેશનના એજ્યુકેશન એરિયા આવતો હશે એમાં એ કાર્યવાહી કરશે અને ચેકિંગ ઇટ ઇઝ ઇઝી. એમાં ઇઝી હોય છે કે છેલ્લે ક્યારે ગેમ રમેલા એ પણ જોઈ શકાય છે અને એણે ક્યારે ડાઉનલોડ કરી એ પણ જોઈ શકાય છે, એટલે એવિડન્સ બધા અવેલેબલ હોય છે. પ્રાઇમરી સ્ટેજે છે હજી, પણ સીપી સાહેબની સૂચના છે અમારી કે ગૂગલને પણ અમે ઓફિશિયલી અહીંથી કંઈક લખીશું લેટર અને પર્ટિક્યુલર એરિયા જ્યાં જાહેરનામું છે ત્યાં એ ડાઉનલોડ ન કરી શકે એવી કંઈ પ્રોવિઝન ટેકનિકલી જો પોસિબલ હોય તો થ્રુ ગવર્મેન્ટ અમે કરીશું. આવી જે ગેમ છે બાળકોના માનસ ઉપર અસર કરે છે કે કઈ રીતની આખી જે અસર થતી? અને ઘણા બધા આમાં રિસર્ચ થઈ ગયા છે અને એમાં અમે તો બહુ ઓથેન્ટિક પર્સન નથી એ બાબતમાં પ્રકાશ પાડવા માટે, પણ તેમ છતાંય કહે છે સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ કે બાળકોને હિંસક બનાવી રહ્યા છે, એમને માનસિક રીતે એગ્રેસિવ વધારે થઈ રહ્યા છે, એને કારણે જ આપણે આ જાહેરનામું બહાર પાડ્યું. એમને ઓફિશિયલી અમે GPA Act 135 IPC 188 જાહેરનામા ભંગના બંને ગુના છે અમે દાખલ કરી દીધા છે.